અમદાવાદની સાયબર સેલે મ્યુનિસિપલ એકાઉન્ટની મદદથી છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી। 719 કરોડની છેતરપિંડી કેસમાં સંડોવણી ધરાવતા અને કુલ 1594 ગુનાઓમાં સામેલ એવા આરોપીઓમાંથી ભાવનગરથી 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। આ ગેંગે એક જ બ્રાન્ચમાં 109 મ્યુઅલ ખાતાઓ ખોલાવ્યા હતા, જેમાં પોલીસ તપાસ દરમિયાન બ્રાન્ચના 2 કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી। હાલ તો પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ, જે દુબઈમાં રહેતો હતો અને દુબઈના મુખ્ય સિન્ડિકેટના સભ્યોને નાણાં પૂરો પાડતો હતો, તેને પણ પોલીસે ઝડપી લીધો છે। ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે। આ ગેંગના 10 સભ્યોને પકડવામાં આવ્યા છે। આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઇમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી, જેમાં 33 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો વિક્ટિમ બનેલા હતા અને 1594 જેટલા ગુનાઓમાં આ ગેંગની ક્યાંક ને ક્યાંક સંડોવણી સાબિત થયેલ છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 300, તમિલનાડુ 203, કર્ણાટક 194 અને ગુજરાતના 97નો સમાવેશ